નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। ઓસ્લોમાં વડાપ્રધાન મોદીને અસહજ સવાલો પૂછવા અને ભારતીય અધિકારી સીબી જ્યોર્જ સાથે દલીલબાજી કર્યા બાદ હેલી લિંગે કર્યો છે વધુ એક દાવો। હેલી લિંગ એ જ પત્રકાર કે જેના કારણે આ વિવાદ છંછેડાયો છે। હેલી લિંગે કહ્યું કે ઇન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ વચ્ચે મેટા કંપનીએ તેનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે। હેલીએ એક્સ પર આ અંગે પોસ્ટ શેર કરતા લખ્યું છે કે પ્રેસની આઝાદી માટે આ બહુ નાની એવી કિંમત છે, પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય આનો અનુભવ નથી કર્યો। હું વધુમાં વધુ ભારતીયોને જવાબ આપવા માટે માંગતી હતી, પરંતુ હવે મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ બંધ થઈ ગયા છે, જેથી જવાબ આપવામાં વિલંબ થશે। મને આશા છે કે મેટા મારા એકાઉન્ટ્સને ટૂંક સમયમાં જ મને પાછા આપી દેશે। સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે પહેલા હેલી લિંગને ઇન્ટરનેટ યુઝર્સના ભારે ગુસ્સાનો સામનો પણ કરવો પડ્યો હતો। યુઝર્સે સોશિયલ મીડિયા પર તેના જૂના આર્ટિકલ્સ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પર લખેલા અહેવાલો પણ મળી આવ્યા। એટલે કે યુઝર્સ હવે એ વસ્તુ જાણવા માંગતા હતા કે આખરે આ મહિલા પત્રકાર હેલી લિંગ છે તો છે કોણ, અને તેના કારણોસર તેઓ હેલી લિંગની પ્રોફાઇલને સર્ચ કરવા લાગ્યા અને પ્રોફાઇલને ઢંઢોળવા લાગ્યા, તો તેમાં આ બધી વિગતો સામે આવી। તો વળી કેટલાક એવા પણ જોરદાર આર્ટિકલ્સ તેના પ્રોફાઇલ પરથી મળી આવ્યા, જેમાં અમેરિકી પ્રશાસન અને ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એલન મસ્કની પણ ટીકા તેના દ્વારા કરાઈ હતી। આવા તો અનેકો આર્ટિકલ્સ હતા, પરંતુ ઉડીને આંખે વળગે તેવી બાબત એ હતી કે એ આર્ટિકલ્સમાં ચીન અને રાષ્ટ્રપતિ જિનપિંગની ભરપૂર પ્રશંસા કરવામાં આવી હતી। તેથી હેલી લિંગની પ્રોફાઇલ જોયા બાદ યુઝર્સ ભારતમાં માનવાધિકાર અને પ્રેસ ફ્રીડમ પર સવાલ ઉઠાવનાર એ જ મહિલા પત્રકાર હેલી લિંગને ફોરેન પ્લાન્ટ, જાસૂસ અને ચાઇનીઝ પ્રોક્સી એટલે કે ચીનની એજન્ટ કહીને ટ્રોલ કરી રહ્યા છે। અહીં સોશિયલ મીડિયામાં યુઝર્સના બે ફાંટા પણ પડી જાય છે। કેટલાક લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વિવાદિત વિડીયો સામે આવ્યો કે જેની ઉપર હેલી લિંગે કટાક્ષ, નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે તેને સમર્થન મળી રહ્યું છે, પરંતુ કેટલાક યુઝર્સ દ્વારા તેની પ્રોફાઇલ ચેક કર્યા બાદ તેને જાસૂસ પણ કહેવામાં આવી રહી છે। તો હેલી લિંગ છે કોણ આખરે? તો હેલી લિંગ ડેક્સાવિસેન નામના એક નાનકડા અખબારમાં કોમેન્ટેટર છે, જેનું સર્ક્યુલેશન માત્ર ને માત્ર 14,000 કોપીથી પણ ઓછું છે। આ ઘટના પહેલા તેના એક્સ પર માત્ર ને માત્ર 800 ફોલોવર્સ હતા, પરંતુ આ સમગ્ર વિવાદ સામે આવ્યા બાદ, દુનિયાની નજરમાં આવ્યા બાદ હેલી લિંગના ફોલોવર્સની સંખ્યા વધીને હજારોનો આંકડો પાર કરી ગઈ। તેનું એક્સ એકાઉન્ટ ઘટનાના થોડા દિવસો પહેલા જ વેરીફાઈ થયું હતું, પરંતુ હા, તે ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વધુ ને વધુ સક્રિય જોવા મળી રહી છે। વેલ ફ્રેન્ડ્સ, હવે આ આખા વિવાદમાં કોણ હાથ શેકી રહ્યું છે ને કોણ થઈ રહ્યું છે હેરાન, તે તો રામ જ જાણે। બાકી સૌ કોઈ જાણે છે ને સૌ કોઈને ખબર પણ છે કે ભારત કે સાથ पंगा लेने वालों का क्या होता है हाल।